22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। આપણે જાણીએ છીએ કે રામ મંદિર નિર્માણ થયા પહેલા અનેક કાર સેવકોએ પોતાના બલિદાન આપ્યા છે। કાર સેવકોએ તાપ અને બલિદાનને ધ્યાનમાં રાખીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં બલિદાન આપેલા કાર સેવકોના પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે। અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા કાર સેવક સ્વર્ગીય સદાશિવ જાદવના પરિવારને પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। જાદવ પરિવારના મોભી પણ આ બલિદાનમાં સામેલ હતા। જાદવ પરિવારના મોભી અને તત્કાલીન વિશ્વ હિન્દુ પરિષદના અમરાઈવાડી વિસ્તારમાં કાર્યકર એટલે સદાશિવ જાદવ ગોધરામાં હિન્દુ કાર્યકરોને લઈને જતી એક ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં 58 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં સદાશિવ જાદવનું પણ મોત થયું હતું। અનુભવ તો સારો છે, આમ આનંદ છે અમારો ખુશી માટે, પણ અમારે જે માણસ ગયા એ તો પણ એમનું બલિદાન સ્વાર્થ થયું। આ મંદિર બન્યું એટલે એમની ખુશી છે કે 500 વર્ષની આપણી લડત હતી, બરાબર છે। કેટલા લોકો શહીદો થઈ ગયા, રામ ભક્તો જે કહેવાય, એના પછીના 500 વર્ષ પછીની લડત પછી અત્યારે ભવ્ય આયોજન થઈ રહ્યું છે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાન, એ સારામાં સારું છે। અને મારા ફાધરે આમાં હુતાત્મા થયેલા છે ગોધરા કાર સેવકમાં, એમનું બલિદાન વ્યર્થ નથી ગયું। હવે એવું લાગે છે એ બલિદાન હવે સફળ થઈ ગયું છે, અમને ખુશીનો આનંદનું એવું લાગે છે। ધન્યવાદ, એમનું ખૂબ ખૂબ આભાર। અમારા જેવા નાના માણસોને પણ યાદ કરીને, રામ ભક્તોને યાદ કરીને એમણે અમને આમંત્રણ, ભવ્ય આમંત્રણ આપ્યું છે। અમને ખુશી છે, આનંદ છે, એક બાજુ દુઃખનું છે કે આમાં હુતાત્મા મારા ફાધરે થયેલા છે, પણ એમનું બલિદાન વ્યર્થ નથી ગયું।